હેલો એવરીવન, હું જગદીશ ભાખર, મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, ડિપ્લોમા સ્ટડીઝ, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ, જુનાગઢ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 ફ્રિક્શન આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પાર્ટ 1 ઇન્ટ્રોડક્શન વિશે આપણે સમજીશું. બેઝિક કન્સેપ્ટ જોઈએ. આમ તો ફ્રિક્શન શબ્દ છે તે આપણે બધા જ જાણતા હોઈએ, ક્યાંક ને ક્યાંક એ શબ્દ સાથે આપણે રિલેટ કરતા હોઈએ. ફ્રિક્શન એ આમ તો આપણા જીવન સાથે સંકળાયેલી એક એવી બાબત છે કે જેના વગર આપણે ચાલી જ શકતા નથી. આપણું ચાલવું એટલે કે આપણા શૂઝ અને જમીન વચ્ચેનો જે ઘર્ષણ છે એ જ ફ્રિક્શન છે. એટલે આપણે જે કંઈ પણ આખા દિવસ દરમિયાન કામ કરીએ છીએ તેમાં ઓલમોસ્ટ બધી જ જગ્યાએ ફ્રિક્શન છે એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રિક્શન છે આમ તો બે રીતે છે. ફ્રિક્શનને લીધે આપણને ઘણી વખત ગેરફાયદો પણ જોવા મળે છે અને ફ્રિક્શનને લીધે જ ઘણા બધા કામો છે થતા હોય છે. સમજીએ તેનો કન્સેપ્ટ. ધ સરફેસીસ ઓફ ધ બોડીઝ આર નેવર પરફેક્ટલી સ્મૂથ. એટલે કે કોઈ પણ બોડીઝ હોય તો એની સરફેસ છે એ ક્યારેય સ્મૂથ હોતી નથી. When even a very smooth surface is viewed under a microscope, it is found to have roughness and irregularities which may not be detected by an ordinary touch. એટલે ઘણી વખત આપણી આંખ સામે આપણને જે સ્મૂથ સરફેસ દેખાય છે એ ખરેખર માઇક્રોસ્કોપમાં આપણે જ્યારે જોઈએ ત્યારે એ સ્મૂથ દેખાતી નથી. એટલે તેની રફનેસ અને ઇરેગ્યુલારિટીઝ છે ત્યાં આપણને જોવા મળે છે જો આપણે તેને માઇક્રોસ્કોપિક વ્યૂમાં જોઈએ. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સ્મૂથ સરફેસ હોય બે સપાટી વચ્ચે તો ત્યાં આપણે ઓછો ફોર્સ લગાડવો પડે છે તે પદાર્થને ખસેડવા માટે, જ્યારે વધારે બળ કરવું પડે જો રફ સરફેસીસ બે સપાટી વચ્ચે હોય ત્યારે. એટલે જ્યારે સ્મૂથ સપાટી હોય ત્યારે બટ ઓબ્વિયસ છે કે ફ્રિક્શન છે એ લો હશે અને જ્યારે રફ સરફેસ હશે ત્યારે ફ્રિક્શન છે એ વધારે હશે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા છે આપણને રફ સરફેસીસના. સેન્ડ પેપર, ડોરમેટ અને પાઇનેપલ. આ એવા ઓબ્જેક્ટ્સ છે કે જેની સપાટી આપણે અવારનવાર ટચ કરતા હોઈએ અથવા આપણે અનુભવેલું હોય. હવે આ જે ફ્રિક્શન છે અને આપણે તેના ઉપર જે બળ લગાડીએ છીએ ફ્રિક્શનલ ફોર્સ, તે શું છે? ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક પર્પલ કલરનો ઓબ્જેક્ટ છે અને ગ્રીન કલરની એક સપાટી છે એના ઉપર એ ખસે છે. તો એની જે મોશન છે તેની વિરુદ્ધ દિશામાં ફ્રિક્શન છે એ લાગે છે. એટલે કે ધ અપોઝિંગ ફોર્સ વિચ એક્ટ્સ ઇન ધ અપોઝિટ ડાયરેક્શન ઓફ મુવમેન્ટ ઓફ ધ અપર બોડી ઇઝ કોલ્ડ ફ્રિક્શન ફોર્સ ઓર સિમ્પલી ફ્રિક્શન. એટલે કે તેને ફ્રિક્શન ફોર્સ પણ કહેવાય છે અથવા તો સિમ્પલ ફ્રિક્શન પણ કહેવાય છે. એટલે જે દિશામાં આપણે બળ લગાડીએ છીએ ફ્રિક્શન હંમેશા તેની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. હવે ટાઈપ્સ ઓફ ફ્રિક્શન જોઈએ. જનરલી સ્ટેટિક ફ્રિક્શન અને ડાયનેમિક ફ્રિક્શન, આ તેના મેઇન બે પ્રકાર છે. સ્ટેટિક ફ્રિક્શન શું? તો કે જે બોડી પોતાની રેસ્ટ પોઝિશન ઉપર હોય એટલે કે સ્થિર હોય ત્યારે જે ફ્રિક્શન લાગતું હોય તેને સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. અને કોઈ પણ બોડી છે એ મોશનમાં હશે એટલે કે તે ગતિમાન હશે ત્યારે જે ફ્રિક્શન અનુભવાય છે તેને ડાયનેમિક ફ્રિક્શન કહેવાય છે. ડાયનેમિક ફ્રિક્શન છે તેને કાઇનેટિક ફ્રિક્શન પણ કહેવામાં આવે છે અને તે હંમેશા સ્ટેટિક ફ્રિક્શન કરતાં ઓછું હોય છે. હવે આ વસ્તુ આમ તો સમજી શકાય એવી છે, સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ બોડી એ મૂવિંગ કન્ડિશનમાં હોય, ગતિમાન હોય, તો એનો મતલબ એવો જ થશે કે તે પોતે ઓછું ફ્રિક્શન બે સપાટી વચ્ચે છે. અને જ્યારે કોઈ પણ બોડી એ બીજી કોઈ સપાટી સાથે સ્થિર હશે તો એ ત્યારે જ સ્થિર હશે જ્યારે તેનું ફ્રિક્શન વધારે હશે. આ સિવાય બીજા 3 કેટેગરી છે કે જેને આપણે ફ્રિક્શનની અંદર વહેંચી શકીએ છીએ. પેલું છે સ્લાઇડિંગ ફ્રિક્શન. It is the friction experienced by a body when it slides over another body. એટલે કે જ્યારે બે સપાટી
એકબીજા ઉપર સ્લાઇડ થતી હોય અને જે ફ્રિક્શન અનુભવાય તેને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવાય. ત્યાર પછી રોલિંગ ફ્રિક્શન. ઇટ ઇઝ ધ ફ્રિક્શન એક્સપિરિયન્સ્ડ બિટવીન ધ સરફેસીસ વિચ હેઝ બોલ્સ ઓર રોલર્સ ઇન્ટરપોઝડ બિટવીન ધેમ. એટલે કે જ્યારે બે સપાટી વચ્ચે રોલિંગ પેર બનતી હોય, સમજવા માટે આપણે બેરિંગનું એક્ઝામ્પલ લઈ શકીએ. બોલ બેરિંગ અથવા તો રોલર બેરિંગ છે, તો તેની અંદર જે બોલ છે એ ઇનર રેસ અને આઉટર રેસની વચ્ચે જે મૂવમેન્ટ કરે છે તેને રોલિંગ ફ્રિક્શન આપણે કહી શકીએ. સ્લાઇડિંગ ફ્રિક્શન છે તેના એક્ઝામ્પલ માટે આપણે જે વિન્ડોઝ હોય છે, સ્લાઇડિંગ વિન્ડોઝ, તેનું એક્ઝામ્પલ લઈ શકીએ. થર્ડ છે pivot friction. It is the friction experienced by a body due to the motion of rotation as in case of footstep bearing. એટલે કે જે ફૂટસ્ટેપ બેરિંગની અંદર મોશન છે તેને આપણે pivot friction કહી શકીએ છીએ. આના માટે આપણે ફૂટસ્ટેપ બેરિંગ આગળ સમજવાના જ છીએ બેરિંગના પોર્શનમાં, ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. The friction may further be classified as friction between unlubricated surfaces and friction between lubricated surfaces. એટલે કે જ્યારે કોઈપણ બે સપાટી વચ્ચે લ્યુબ્રિકેશન આપવામાં આવેલું હોય તો તેને લ્યુબ્રિકેટેડ ફ્રિક્શન કહેશું, અને જ્યારે લ્યુબ્રિકેશન વગરનું જે એપ્લિકેશન હશે ફ્રિક્શનની તેને અનલ્યુબ્રિકેટેડ સરફેસીસમાં પણ આપણે ક્લાસિફાય કરી શકીએ. હવે બીજી કેટલીક વાતો જોઈ લઈએ. કાઇનેમેટિક ફ્રિક્શન અકર્સ વેન ફોર્સ ઇઝ એપ્લાઇડ ટુ એન ઓબ્જેક્ટ એન્ડ ધ ઓબ્જેક્ટ મૂવ્સ, કે જે આપણે સમજી ગયા. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. સ્લાઇડિંગ ફ્રિક્શન માટે એક્ઝામ્પલ છે પુશિંગ ઓન એન ઓબ્જેક્ટ એક્રોસ અ સરફેસ. એટલે આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે એક ચાઇલ્ડ છે એ લસરપટ્ટી ઉપર રમી રહ્યું છે, તો તેની બોડી જે લસરપટ્ટી ઉપર સ્લાઇડ થશે તો આપણે ક્લિયરલી કહી શકીએ કે ત્યાં સ્લાઇડિંગ ફ્રિક્શન છે એ લાગતું હશે. ત્યાર પછી રોલિંગ ફ્રિક્શન. કોઈ પણ વેહિકલની આપણે વાત કરીએ તો એ વેહિકલ છે એનું ટાયર અને રોડ તેની વચ્ચે રોલિંગ ફ્રિક્શન છે એ અનુભવાતું હોય, એટલે કે વ્હીલ અને સરફેસ વચ્ચે. ત્યાર પછી ફ્લુઇડ ફ્રિક્શન. ફ્લુઇડની અંદર જે કાંઈ પણ મૂવમેન્ટ થતી હોય કોઈ પણ પદાર્થની તો તેને આપણે ફ્લુઇડ ફ્રિક્શન કહીએ. ફ્લુઇડની અંદર હવા અને પાણી આ બંનેનો સમાવેશ થશે. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ફર્સ્ટ જોઈએ. The friction force of friction always acts in a direction opposite to that in which the body tends to move. લાસ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈ ગયા કે કોઈ પણ બોડી છે તે જે દિશામાં મૂવ થતી હોય ફ્રિક્શન ફોર્સ તેની વિરુદ્ધ દિશામાં જ લાગશે. ત્યાર પછી સેકન્ડ છે મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ ઓફ અ ફ્રિક્શન ઇઝ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ ધ ફોર્સ વિચ ટેન્ડ્સ ધ બોડી ટુ મૂવ. એટલે કે જે ફ્રિક્શન ફોર્સ છે તેનું મૂલ્ય હંમેશા જે ફોર્સ લગાડવામાં આવી રહ્યો છે એટલું જ હશે. ત્યાર પછી થર્ડ છે ધ મેગ્નિટ્યુડ ઓફ ધ લિમિટિંગ ફ્રિક્શન એફ બિયર્સ અ કોન્સ્ટન્ટ રેશિયો ટુ ધ નોર્મલ રિએક્શન આરએન બિટવીન ધ ટુ સરફેસીસ. એટલે કે જે લિમિટિંગ ફ્રિક્શન છે મેગ્નિટ્યુડ તેનું મૂલ્ય તે અને જે નોર્મલ રિએક્શન છે બોડીનું આ બંનેનો રેશિયો હંમેશા કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. આ સ્ટેટિક ફ્રિક્શનનો એક અગત્યનો લો છે. ત્યાર પછી ફોર્થ ધ ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ ટુ સરફેસીસ. એટલે કે જે ફોર્સ ઓફ ફ્રિક્શન છે તે કોન્ટેક્ટ એરિયા સાથે કંઈ સંબંધ ધરાવતો નથી, તે એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે સરફેસ એરિયા જે કોન્ટેક્ટ સરફેસ એરિયા છે બે સપાટી વચ્ચે તે જે હોય એ તેનાથી ફ્રિક્શન ફોર્સને કંઈ રિલેશન નથી. અને ફિફ્થ છે ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ડિપેન્ડ્સ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસ. હા, ફ્રિક્શન ફોર્સ છે તે સરફેસ રફનેસ કેટલી છે તેના ઉપર અગત્યનો એક મુદ્દો છે કે જેના ઉપર એ આધાર રાખે છે. ત્યાર પછી લો ઓફ કાઇનેમેટિક ઓર ડાયનેમિક ફ્રિક્શન. એમાં ફર્સ્ટ છે
The force of friction always acts in a direction opposite to that in which the body is moving. એટલે જે સ્ટેટિક ફ્રિક્શનની અંદર આપણે ફર્સ્ટ લો જોયો સેમ એના જેવો જ છે કે ફ્રિક્શન ફોર્સ છે એ જે આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ તેની વિરુદ્ધ દિશામાં જ લાગતો હશે. The magnitude of kinematic friction bears a constant ratio to the normal reaction between the two surfaces, but this ratio is slightly less than that in case of limiting friction. એટલે અહીંયા જે રેશિયો છે કાઇનેમેટિક ફ્રિક્શન અને નોર્મલ રિએક્શનનો તે કોન્સ્ટન્ટ તો રહેશે જ, પણ તે કમ્પેરેટિવલી થોડો ઓછો હશે લિમિટિંગ ફ્રિક્શન કરતાં. થર્ડ જોઈએ, ફોર મોડરેટ સ્પીડ્સ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન રિમેન્સ કોન્સ્ટન્ટ બટ ઇટ ડિક્રીઝિસ સ્લાઇટલી વિથ ધ ઇન્ક્રીઝ ઓફ સ્પીડ. એટલે કે જે આપણે મીડિયમ સ્પીડની વાત કરીએ ત્યારે ફ્રિક્શન ફોર્સ છે તે કોન્સ્ટન્ટ હશે અને એ ધીમે ધીમે ઘટશે. જો આપણે સ્પીડ વધારશું તો જે ફોર્સ ઓફ ફ્રિક્શન છે તેની વેલ્યુ છે એ ધીમે ધીમે વધશે. ત્યાર પછી લો ઓફ સોલિડ ફ્રિક્શન. ફર્સ્ટ, ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ નોર્મલ લોડ બિટવીન ધ સરફેસીસ. એટલે કે જે ફ્રિક્શનલ ફોર્સ છે એ જે બોડી ઉપર લોડ લાગતો હોય તેના ઉપર ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય છે. સેકન્ડ છે, ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એરિયા ઓફ ધ કોન્ટેક્ટ સરફેસ ફોર અ ગિવન નોર્મલ લોડ. એટલે કે આપેલા જે નોર્મલ લોડ છે તેના માટે ફોર્સ ઓફ ફ્રિક્શન છે એ એરિયાથી ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. ત્યાર પછી ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ડિપેન્ડ્સ અપોન ધ મટીરિયલ ઓફ વિચ ધ કોન્ટેક્ટ સરફેસ આર મેડ. એટલે કે જે ફ્રિક્શન ફોર્સ છે તે બે સપાટીઓનું મટીરિયલ કેવું છે તેના ઉપર આધાર રાખશે. ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ વેલોસિટી ઓફ સ્લાઇડિંગ ઓફ વન બોડી રિલેટિવ ટુ અનધર બોડી. એટલે કે જે બે સપાટી અથવા તો બે મૂવિંગ બોડી છે તેની વેલોસિટી ઉપર ફ્રિક્શન છે ફ્રિક્શન ફોર્સ આધાર રાખશે નહીં. ત્યાર પછી લોઝ ઓફ ફ્લુઇડ ફ્રિક્શન. ફર્સ્ટ, ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ઓલમોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ લોડ. એટલે કે ફ્લુઇડની અંદર જે કાંઈ ફ્રિક્શનની આપણે વાત કરીએ છીએ તેની અંદર જે ફ્રિક્શન ફોર્સ છે તે લોડથી સ્વતંત્ર છે, લોડ ઉપર તે આધાર રાખશે નહીં. ધ ફોર્સ ઓફ ફ્રિક્શન રિડ્યુસીસ વિથ ધ ઇન્ક્રીઝ ઓફ ધ ટેમ્પરેચર ઓફ ધ લ્યુબ્રિકન્ટ. એટલે કે જે ફ્રિક્શનલ ફોર્સ છે તે ઘટશે કે જ્યારે જે લુબ્રિકન્ટ છે તેનું ટેમ્પરેચર જો વધારવામાં આવે અથવા તો વધી જાય. ત્યાર પછી ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ સબસ્ટન્સીસ ઓફ ધ બેરિંગ સરફેસીસ. એટલે કે જે ફ્રિક્શનલ ફોર્સ છે તે બેરિંગ સરફેસીસ એટલે કે બે ઘસારાની જે સપાટીઓ છે તેનાથી પણ સ્વતંત્ર છે. એટલે કે સબસ્ટન્સીસ ઓફ બેરિંગ સરફેસીસ તેનાથી સ્વતંત્ર છે. ત્યાર પછી ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ લ્યુબ્રિકન્ટ્સ. એટલે અલગ અલગ પ્રકારના લ્યુબ્રિકન્ટ માટે ફ્રિક્શનલ ફોર્સ છે એ અલગ અલગ હશે. એ તો બટ ઓબ્વિયસ છે. જ્યારે લ્યુબ્રિકન્ટ છે તે સોલિડ હોય અથવા તો સેમી સોલિડ હોય એવા કેસમાં તેની ડેન્સિટી અલગ અલગ હશે, વિસ્કોસિટી અલગ અલગ હશે. તો ત્યારે જે ફ્રિક્શનલ ફોર્સ છે તેની વેલ્યુ પણ અલગ અલગ હોવાની. હવે જોઈએ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. ઇટ ઇઝ defined as the ratio of limiting friction F to the normal reaction Rn between the two bodies. એટલે કે તે લિમિટિંગ ફ્રિક્શન અને નોર્મલ રિએક્શનનો ગુણોત્તર છે F/Rn અને તેને હંમેશા મ્યુ વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. અહીંયા ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 5 વડે લિમિટિંગ એંગલ છે તેને દર્શાવવામાં આવેલો છે અને આ જે 5 છે તે વેઇટ W અને જે રિએક્શન છે R તેની વચ્ચેનો ખૂણો છે. એટલે કે નોર્મલ રિએક્શન અને ટોટલ રિએક્શન વચ્ચેનો એંગલ ગણો તો એ અથવા તો બોડી વેઇટ અને રિએક્શન વચ્ચેનો એંગલ 5
કે જે ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ. અહીંયા પી છે તે ફોર્સ કે જે બોડીને ખેંચવા માટે આપણે લગાડીએ છીએ, અને એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ આર એન કે જે ફ્રિક્શનલ ફોર્સ છે. બંનેની દિશા છે એ હંમેશા એકબીજાની અપોઝિટ હોય છે. એટલે જે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન છે તેની ડેફિનેશન જોઈએ તો ઇટ મે બી ડિફાઇન્ડ એઝ ધ એંગલ વિચ ધ રિઝલ્ટન્ટ રિએક્શન આર મેક્સ વિથ ધ નોર્મલ રિએક્શન આર એન. એટલે કે જે રિઝલ્ટન્ટ રિએક્શન અને નોર્મલ રિએક્શન વચ્ચેનો ખૂણો છે તેને આપણે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કહીશું. ત્યાર પછી તેને મેળવવા માટેનું સૂત્ર જોઈએ તો tan phi ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ અપોન આર એન, અને તેનું સાદુરૂપ આપણે આપીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ આર એનની કિંમત મૂકીએ તો આપણને tan phi ઇઝ ઇક્વલ ટુ મ્યુ એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એ ડાયરેક્ટ જ આપણને મળી જશે. ત્યાર પછી એંગલ ઓફ રિપોઝની વાત કરીએ. ઇફ ધ એંગલ ઓફ ઇન્ક્લિનેશન આલ્ફા ઓફ ધ પ્લેન ટુ ધ હોરિઝોન્ટલ is such that the body begins to move down the plane, then the angle alpha is called angle of repose. એટલે કે જ્યારે આપણે એક સપાટીને આલ્ફા ખૂણા ઉપર રાખેલી હોય અને આ સપાટી ઉપર કોઈ બોડી છે તેને આપણે રાખીએ કે જેનું વેઇટ છે એ ડબલ્યુ હોય, તો આ બોડી જ્યારે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મૂવ થવાનું ચાલુ કરે આ એંગલને એંગલ ઓફ રિપોઝ કહેવાય. અને એ એંગલ ઓફ રિપોઝ છે એ સપાટી સાથેનો ખૂણો હોય છે. એ હોરિઝોન્ટલ પ્લેન સાથેનો આપણે જે સપાટી ગોઠવી છે એ સપાટીનો ખૂણો હોય છે. અને આ ખૂણો એ બોડી મૂવ થાય એ બોડી મૂવ થવાના જે વેલ્યુ છે, મૂવ થવાનું સ્ટાર્ટ કરશે એ એંગલ આપણને એંગલ ઓફ રિપોઝ આપશે. ઓકે મિત્રો, થેન્ક યુ.